કાલ કેળો ક્યાં હાલ ચાલ તો બધાને જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. મસ્ત મજાનું સવાર થઈ ગયું અને સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો ભેસાથી. અને વાગી ગયા છે અત્યારે 9 મિત્રો. અને કાલે તો આપણી ગાડી ભરાણી નથી મિત્રો, એટલે આપણે જમવાનું બનાવી જમીન હોઈ ગયા હતા. અને હજી મિત્રો આપણી ગાડી અત્યારે ભરાણી નથી મિત્રો, હજી સવારના 9 વાગ્યા. હવે આપણી ગાડી ભરવા લગાડી છે હમણાં. તો જો મિત્રો હજી લોકલની ગાડીઓ તો એવી નવી આવે છે. અને અહીંયા આપણે ગાડી રાખીએ મિત્રો કાલની. અને અત્યારમાં મિત્રો બધી કાલપત્રી ખોલ નાખી, જારી ખોલ નાખી, બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે ખાલી ભરવા લગાડવાની છે. તો હાલો મિત્રો કન્ટિન્યુ. વાગી ગયા છે સવારના 10:30 અને આપણી ગાડી ભરાવાનું ચાલુ થઈ ગયું. અને મિત્રો હજી પહેલી થપ્પી ભરાય છે આપણી ગાડીમાં. તો જો આવી રીતના મિત્રો ભરાય છે. અને આ બાજુ સાઈડમાંથી લેવે છે. અને મજૂર હામતા છે મિત્રો, એટલે 12:30 થાય તો આપણી ગાડી ભરાઈ જાય છે. અને આ સરકારી ગોડાઉનની મજા. ને મિત્રો અહીંયા જો પરબતભાઈની ગાડી પડી, એની હજી ભરાવાનું ચાલુ નથી થઈ મિત્રો. એને હમણાં ભરાવાનું ચાલુ થાય. બીજી ટોરકી આવે ને મજૂરની, એ પછી એ ગાડી ભરાય મિત્રો. હજી પહેલી ટોરકી આવી હતી આપણી ગાડી ભરાય. આપણી ગાડીમાં જો પહેલી થપ્પી તો લાગે મિત્રો, હમણાં લાગે જાય પણ પહેલી થપ્પી. ને આમાં હાઈડ આવી છે મિત્રો પાંજરાથી 1-2 બોરી ઉપર. લો દેખો, એ દેખો અમારી મિત્રો. તો જય બોला काम कर रहे भाई, कैसे हो? बढ़िया मस्ती से हो रहा है, बढ़िया है फिर तो यार. देखो मित्रों वहाँ जोई लियो भरा है अपनी गाड़ी. गाड़ी कितने घंटे में लोडिंग होता? बस पौने घंटे हो जाते. पौने घंटे में एक गाड़ी? हाँ, पूरा फुल गाड़ी. फुल गाड़ी? हाँ जी. और कितना हाइट जाता है गाड़ी में? गाड़ी में 700-500 जितना उठा रहा है उठा लो. बढ़िया है. हर दिन कितना गाड़ी लोडिंग करते? हर दिन 8-9-10 कर देते हैं. 30-35 कर देता हूँ. 30-35 बोलो. गिरीश का डायलॉग हमको याद नहीं है भैया. अरे यार तुमको याद है गिरीश का डायलॉग? याद पढ़ते हैं तो तब तक बोलो. हाँ, गिरीश का गाना सुना है क्या? क्या बोलता है? ये पीछे से निकालूंगा बड़ा तलवार खचाक से काट. कैसे बोरी दे रहा है? हर दिन का प्रैक्टिस रहता ना? हाँ, 12 दिन का पूरा. कितने साल से करते हो काम? 4 गाड़ी किया हूँ, ये चौथा है. कितने साल से काम करते हो? हमको 10 साल हो गया. 10 साल? हाँ जी. फिर तो बहुत बड़ा प्रैक्टिस होगा. अच्छा, बहुत बड़ा. अभी ये माल खत्म हो जाने के बाद कहाँ से लोडिंग होगा? फिर इधर से होने के बाद उधर होगा. सामने? हाँ, सामने होके फिर इधर होगा. फिर इधर पूरा गाड़ी इधर से हो जाएगा अपना? पूरा अभी ये गाड़ी फुल हो जाएगा इधर से. हाँ वो गाड़ी तो भैया उधर लगेगा, चाहे उधर दूसरा चट्टा पे लगेगा. हाँ ठीक है. તો હાલો મિત્રો વિડીયો ચાલુ દીવાને રહેજો કન્ટિન્યુ. સરકારી ગોડાઉને આપણી ગાડી ભરાવાનું ચાલુ છે. અને મિત્રો અહીંયા ગાડી છે ને ઊંધી રીતના ભરવા લગાડે. આપણે કાંટો કરાવીને આવીએ ને એટલે આમ સીધે મોરે લગાડવાની. અને કાઢવી હોય ને એટલે 4 નંબરની સામે નીકળીએ મિત્રો. પછી આપણે ડ્રાઈવર સાઈડ ટર્ન મારી લેવાનો. અને પછી થોડું કાલ્યું જવાનું, પાછું ડ્રાઈવર સાઈડ મારી લે એટલે કાંટો આવી જાય. અને મિત્રો અહીંયા ખાલી છે ને જવાય જ નથી મિત્રો. અહીંયા રૂડિયું ગાંઠડિયું છે, પછી એલો ખજૂર જેવું કંઈક આવે મિત્રો. એમાંથી તેલ નીકળે, મલકનો માલ છે મિત્રો. સરકારી ગોડાઉનનું છે ને એટલે એમાં હોય જ મલક ઢેગલો માલ છે મિત્રો અહીંયા. આ તો ખાલી જવારના જ છે. તો આપણી ગાડી જ ભરાવાનું ચાલુ છે. હવે જોઈએ કેટલીક ભરાણી શું છે. ચાલો કન્ટિન્યુ. ડાલ રહ્યો. हाँ, अभी डाल सकता. તો મિત્રો જો ત્રીજી થપ્પી લાગવા આવી, હમણાં ચોથી થપ્પી લાગીએ. અને ભરવાની સ્પીડ તો મિત્રો બહુ ઠાવકી છે એટલે વાંધો નથી. હવે આકોરાથી ભરે છે. આકોરાથી બધો માલ ભરાઈ ગયો. है ना આપણે ગાડી ભરાઈ છે ત્યાં આવી ગયા છે. અને મિત્રો મણી છે ને એલર્જી છે કે હું અહીંયા બેહું ને મિત્રો એટલે મને થાય છે શરદી. તો પણ હું બેઠો મિત્રો અહીંયા ઠાઠું કે સાફ કરું ને આ ઉડે ને મિત્રો જવારનું ઓલું એમાં પાવડર ધોરું ભેરવેલ છે એટલે મને છે ને મિત્રો શરદી જેવું થાય. અટાણે તો વાંધો નથી આવ્યો અજેતા. અને જો ત્રીજી થપ્પી લાગવા આવી અને આકોરાથી બધો માલ ભરી લીધો. હવે આકોરાથી ભરે. હમણાં ચોથી થપ્પી લાગીએ મિત્રો. હાઈડ આવે છે મિત્રો. આપણે ઠાવકી એવી હાઈડ આવે. બહુ તો હાઈડ નથી આવતી મિત્રો. પછી તો હવે જોઈએ કેટલીક આવે એ 35 ટનમાં હાઈડ. ચાલો કન્ટિન્યુ. વાગી ગયા છે બપોરના 11:30 અને આપણી ગાડી ભરાવાનું ચાલુ છે મિત્રો. હવે ખાલી 3 થપ્પી બાકી છે. 3 થપ્પી ભરાઈ જાય એટલે
હમણાં આપણે ગાડી કાઢીને કાંટો કરાવીને નાળા કાલપત્રી કરીને ભાગતા થઈ જવાનું હોય મિત્રો. તો જો અહીંયા આપણી ગાડી ભરાઈ છે મિત્રો, અને હાઈટ આવતી હતી એટલે આપણે ઉપરથી મિત્રો 3-4 બોરી કઢવી છે. વજન ભલે ઓછો આવે મિત્રો, પણ હાઈટ આપણે નથી લેવી, એ બધું એકની એક થાય મિત્રો. આપણે હાઈટ લઈએ તો 2000ની પાવતી લેવી પડે, ને આ 2000 ઓછા ચડે, બધું એકની એક જ થાય. यार हम लोग का नहीं बना, अरे नहीं तुम्हारा नहीं बना था, कपड़ा गंदा है ना, तुम्हारा नहीं बना था यार भैया. कपड़ा पानी में तो बना. हाँ हाँ पक्का. मित्रा ये क्या का कपड़ा गंदा है इसलिए मत बनाओ ना, बनाओ बनाओ. जय लो મિત્રો. તો મિત્રો હવે છે ને આપણે અહીંયા ગાડી ભરાઈ જાય ને પછી આવ્યું, કેમ કે અહીંયા ઊભા એવું પોઝિશન નથી મિત્રો, એટલે આપણે જવું છે એમાં બારણે પોરબંદરની બધી ગાડી પડી છે ને ત્યાં મિત્રો બધા ભેગા થઈને ઊભા. બાકી અહીંયા તો જીવાય જ ઉડે નીકળી, આ ઊભા એવું પોઝિશન જ નથી મિત્રો. તો હાલો કન્ટિન્યુ મિત્રો, હવે મળીએ આપણી ગાડી ભરાઈ જાય પછી. મિત્રો આપણી ગાડી ભરાવાનું ચાલુ છે ને હવે ખાલી છે ને મિત્રો એક દંડો પૂરો થવા એવો દંડો આવી જાય ને, એટલે છેલ્લી થપ્પી રહી મિત્રો, લાસ્ટ થપ્પી ભરાઈ જાય એટલે હમણાં આપણી ગાડી ભરાઈ જાય. તો જો મિત્રો હવે દંડો પૂરો થઈ ગયો, અને આ બાજુ મિત્રો પોરબંદરની આમ લાઈનમાં ગાડીઓ લાગેલી પડ્યું, પછી હજી કંઈ ભરવાનું ચાલુ નથી થઈ. મજૂર આવ્યા હતા, મજૂરને કંઈક લોસો પડ્યો એટલે પાછા ભાગી ગયા. હવે મજૂર આવે તો એ ગાડીઓ ભરવાનું ચાલુ કરે ને. આપણી તો મિત્રો સવારે 10 વાગ્યાની ત્યાં લાગી, એ તો ભરાવા જ આવી હોય ને. તો જો મિત્રો છેલ્લા દંડાની એક બોરી આ ગઈ, હવે આવશે મિત્રો અહીંયા નીચે એક થપ્પી, અને નીચે એક થપ્પી આવી જાય એટલે આપણી ગાડી ભરાઈ જાય. તો હાલો મિત્રો મળીએ, આપણી ગાડી ભરાઈ જાય પછી હવે સીધા કન્ટિન્યુ. અહીંયા ગરમી બહુ થાય છે. તો આપણે કાંટે પૂગી આવ્યા છે ને ઘાટા ઉપર ગાડી ચડાવી દીધી છે ને મિત્રો. કાંટે ગાડી ચડાવી નહીં બહુ મહા મુસીબત છે, કે મિત્રો 2 કાંટા હાકડા છે, એટલે બહુ જોવે ને આપણી ગાડી છે ને મિત્રો કાંટા ઉપર ચડાવવી પડે. આ એવો હાકડો હોય ને ઓલો એવો હાકડો હોય. તો અહીંયા અંદર આપણે જોઈએ મિત્રો કેટલોક વજન આવ્યો ને શું છે. આપણી ગાડી ભરાઈ જાય છે ને કાંટો કરાવી લીધો છે, કમ્પ્લીટ વજન આવી ગયો મિત્રો 35 ટન. અને 35 ટનમાં મિત્રો જવારમાં છે ને એટલી હાઈટ આવે છે, પાંજરાથી એક બોરી ઉપર આવી મિત્રો. અને હવે છે ને મિત્રો આપણે બાંધવાના છે નાળા કાલપત્રી. તો આખાઈથી પહેલાં મિત્રો નાખવાનું છે રેજિન, પછી પ્લાસ્ટિક નાખવાનું છે. તો બાપા નાખી દેવા, હાલો તો મિત્રો એ નાખી દઈએ. અને અંદર તો મિત્રો કાંઈ જોબ નથી લેવાય, તો અંદર તો આપણે નથી મેળાવે બાંધવાનો, એટલે અહીંયા બારણે રાખીને બાંધીએ. પણ બાપો જરાક બોરીઓ દબાવે ને, બાપા કેવી ગરમી થાય નાખવામાં, તો બોરીઓ દબાવીને નાખી દઈએ કાંઈ. તો હાલો મિત્રો મળીએ આપણે સીધા નાળા કાલપત્રી બાંધીને કન્ટિન્યુ. વાગી ગયા છે અત્યારે બપોર પછીના 2, અને આપણી ગાડી ભરાઈ ગઈ છે મિત્રો. નાળા કાલપત્રી આપણે કમ્પ્લીટ બાંધી લીધા છે મિત્રો. હવે બિલ બને છે, બિલ આવી જાય એટલે નીકળી જવાનું હોય મિત્રો. આપણે પોરબંદરની 6-7 ગાડી આવીને મિત્રો, એમાંથી પહેલી ગાડી આપણી ભરાણી મિત્રો, હજી બીજી અંદર ભરાઈ છે. હવે ખાલી બિલ આપે એટલી વાર બિલ આપે એટલે હમણાં આપણે નીકળવાનું હોય સીધું. અને આવી રીતના મિત્રો નાળા કાલપત્રી બાંધ્યા છે આપણે. કેવા લાગે જરાક મને કોમેન્ટમાં કહી દીજો મિત્રો, મસ્ત લાગે કે નહીં? મસ્ત તો લાગે ને મિત્રો, અડધી કલાકની મિનિટ હોય એમાં ગરમીમાં હાવ નાઈ રહેતા હોય, પછી મસ્ત ન લાગે કાં? તો હાલો હવે ના મિત્રો કાચ ગંધારા ભર્યા, તો આપણે કાચ સાફ કરી નાખીએ. હવે બિલ આવી જાય એટલે પછી નીકળવાનું રહીએ કન્ટિન્યુ. જુઓ ખાલી કાચમાં કેવી ધૂળ છે ને. આહા, હવે આમ ક્લીન કરી નાખીએ મિત્રો, એટલે બધી ધૂળ ખખેરાઈ જાય. તો ફાઇનલી આપણું બિલ આવી ગયું હોય ને આપણે નીકળી ગયા હે મિત્રો. તો હવે છે ને આપણે ગાડી રોડ ઉપર ચડાવીએ છે મિત્રો. અને અહીંયા લોકલ ગાડીઓ બહુ છે, એટલે કાલે આપણે છે ને મિત્રો લોકલ ગાડીઓ થકું જ ન ભરાણી ગાડી. કાંઈ બાપા એવું જ હતું ને, નકા એસોજીન કરે નહીં. તો જો હવે મિત્રો આપણે નીકળીએ અહીંથી બારણે. અને જો GA09 પડી મિત્રો અહીંયા ભરવા માટે આવી હશે 14 ટાયર ગાડી. હવે મિત્રો અહીંથી ભેસા થાય ખાલી 18 કિલોમીટર. તો હમણાં આપણે નિજામાબાદ વાળો અને ભેસાવાળો મેન હાઈવે આગળથી આવી જાય. તો હલો કન્ટિન્યુ. આપણે છે ને એક જણ SRMM ના સોખા ભરવા આવ્યા હતા અહીં ભેસાથી મિત્રો, આ 20 કિલોમીટર પહેલા. તો એ મિત્રો અહીંયા છે મિલ, સાંઈ સંતોષ મિલ મિત્રો. જો ઓલું સામે દેખાય નથી આપણે ભરે ગયા પણ સોખા બંધ છે મિત્રો હમણાં, એટલે આ જવાય હારી છે. તો હલો કન્ટિન્યુ. જ્યાં ગાડી ભરીને નીકળ્યા ને તો ઝીણો વરસાદ ચાલુ થયો, અને વરસાદમાં જે મજા આવે ને મિત્રો નેક્સ્ટ લેવલ મજા આવે. આપણે એમ થતું હતું કાલે વરસાદ આવી છે, પણ કાલે ન આવ્યો, આજ આવ્યો. તો જોઈ લે મિત્રો, થોડા છાંટા આવવાનું ચાલુ હોય ને, ગામડાઓમાંથી રસ્તો જાય. આપણું કિંદર ખેડું હોય ને મિત્રો, મારું ગામ એવી રીતના એમ બોગોદર ને એવી રીતના જાય છે મિત્રો.
આ ગામના નામ જ અલગ હોય મિત્રો, આપણે નામ ન આવડે. ચાલો કન્ટિન્યુ. મિત્રો આ ગામની અંદર હે ને આપણે સોખા ભરીને આવતા હતા અને ડાંગરની ગાડી હે ને મિત્રો ત્રાહી કરી નાખી હતી. પછી આપણી ગાડી 2 કલાક નહોતી નીકળી. ભેસાથી હાઇડ્રો આવ્યો, હાઇડ્રે ગાડી કાઢી, પછી આપણી ગાડી નીકળી હતી મિત્રો. પસવાડે રેગું બાકી આ જ ગામ હે. કીધું રાઈથી મિત્રો આપણે યાર ભૂંડાઈ થઈ ગયું હતું. હવે અહીંથી મિત્રો નિજામાબાદ વાળો જેલો મેઇન રોડ આવે છે અહીંથી હવે 500 કિલોમીટર હશે. કઈ બાપા જાજો જ નહીં હોય એટલો અહીં. ચાલો કન્ટિન્યુ. અત્યારે છે ને આપણે નિજામાબાદ ભેસાવાળી જે ફોન લાઈન આવે ને ત્યાં પૂગવા આવ્યા ને. અહીંયા મિત્રો જૂના જમાનાના જે નરિયાવાળા મકાનો હોય ને મિત્રો આ ગામમાં છે હજી પરદેશી નરિયા. કઈ મારા બાપોએ બોલ્યો હો મિત્રો જરાક. અને જો હવે અહીંથી આપણે ડ્રાઈવર સાઈડ મારવાની છે મિત્રો. ભેસા અહીંથી થાય હવે ખાલી 3 કિલોમીટર. કાંઈ બાપા બરોબર ને. પછી આપણે ઓલા મારવાડી પાસે જઈને ચા પીએ મિત્રો. જવા દે બાપા જવા દે, કઈ નથી આવતું. જવા દે બાપા જવા દે. જો મિત્રો હોન્ડામાં આવે જોવું પડે. જવા દો જવા દો જવા દો જવા દો જવા દો જવા દો, કઈ નથી આવતું. હાલો મારા બાપે ટર્ન મારી લીધો. મારી લીધો ને બાપા ટર્ન. ફુગા હેઠા કરી નાખો ને. આ બાપા ફુગા અધર હોય તો ગાડીમાં કામ નુકસાની. આગળ ટાયર ખાઈ જાય, બ્રેક ન લાગે. બે નુકસાન. બ્રેક ઓછી લાગે તો મિત્રો કંપની કઈ ગંડવીની નથી, આપણે ફુગા આપી દઈએ. બરોબર છે એ વાત. તો બધા ભાઈ ફુગા હેઠા રાખે નાખજો. કન્ટિન્યુ. મિત્રો ફોર લાઈન ઉપરથી જો સામે ભેસા દેખાય છે. હાવ સામે મિત્રો. કેમ કે આપણે ટર્ન મારીએ નથી. ભેસા 3 થી 4 કિલોમીટર જ થાય એટલે જો સામે દેખાય મિત્રો. ઝૂમ કરીને દેખાડો મિત્રો. ભેસા હે ને બધું આ બાજુ રહી ગયું અને હવે હે ને આપણે અહીંથી મારવાની છે ખાલી સાઈડ ને બાપા. સીધા બોખર નાંદેડ થી બાલાપુર. પછી એ રોડ આવે છે ને 4 લાઈન. કે મિત્રો અહીંથી નાંદેડ થાય છે 88 કિલોમીટર અને આ ભોખર થાય છે 39. તો હાલો હવે અહીંથી ખાલી સાઈડ મારીએ મિત્રો. હમણાં હે ને એક દી આપણે અહીંયા રોકાયા હતા મનદીપ આવતી વાળા સોખા ભરેલા હતા તેતું જ ને બાપા. 500 રૂપિયા લીધા હતા. હા તો હાલો હવે આપણે અહીં કન્ટિન્યુ આયલું જવાનું હોય મિત્રો. અત્યારે હે ને આપણે મહારાષ્ટ્રની અંદર એન્ટર થઈ ગયા છે. આંધ્રા વાળું બોર્ડર વૈટ્યા અને ઓલો ઘાટીઓ આવે ને ત્યાં પી ગયા મિત્રો. તો મિત્રો જો હોરન મારે સામેથી એટલે હવે હે ને મિત્રો ઘાટીઓ સળ્યું નહીં ભેગે મારવાડીની હોટલ આવી તો આપણે ટાયરું ઠોકી લઈએ, ચા પાણી પીએ લઈએ, પછી પાછા ધીરે ધીરે વેતી કરતી વે ગાઉં. અને ઘાટીઓ ડેન્જરમાં ડેન્જર હે. એક દિન મારો બાપુ આમાં છૂટા આવતો હતો ને પછી બાપુ ઓક્સિજનનું કામ આવ્યું હતું, ખાડું આવ્યું હતું. કઈ મારવાડીની હોટલ આવી ગઈ છે. જો આગળ પોરબંદરની સિગમાં જાય છે મિત્રો. એ હોટલેથી સડી ગઈ છે. આ મારવાડીની હોટલ છે મિત્રો. મારવાડીની હોટલે પૂગી ગયા છે ને અહીંયા ઠોકીએ છે ટાયરુમાંથી કાકરિયું મિત્રો. બધું કમ્પ્લીટ કાઢે નાખવું પડે. સ્ટન્ટ જોવા પડે મિત્રો. આમ રેડી છે ને જો આ ઓકે ઠોકી લીધા. હવે આપણે ચા પાણી પીવા જવું. તો હાલો ચા પાણી પી લઈએ મિત્રો. મારવાડીની હોટલ છે ને બહુ જૂનવાણી પહેલા ગાડીમાં આવતા ને પાછા આવ્યા હતા. કેટલા વર્ષ પહેલા આવ્યા હતા? કેટલા વર્ષ પહેલા ગાડીમાં આવ્યા હતા? મારી ઉંમર પહેલા ના પાછા અટાણે આવ્યા. ક્યાં જાવ અટાણે? રાજમુંદરી. આતાન જાતું નથી તો આ તો મિત્રો હજે રખડ્યો. એ આતાન જવાની કહેવાય. અત્યારે હે ને આપણે ચા પાણી પીને નીકળ્યા અને વરસાદ આવે છે મિત્રો. અને જે વ્યૂ આવે છે ને નેક્સ્ટ લેવલ ની અંદર વ્યૂ આવે છે મિત્રો. જોઈ લ્યો તમે ખાલી. આમ મેં આવે છે ને બાપા હાંપો દેખાય ને. આ વરસાદ આવે જો મિત્રો. સાટા ચાલુ દેખાય ધીરે ધીરે. આગળ હે ને હાંપો દેખાતો તો ને એટલી ઘડીમાં જામ્યો હો. જોઈ લ્યો
જરા જરા સાટા આવતા ને પછી જે જામ્યો ને એ વાતું પૂર્યું છે અટાણે ફૂલ વરસાદ આવે. વાગી ગયા છે અત્યારે બપોર પછીના 5:30 જેવું અને અત્યારે મિત્રો આપણે નાંદેડ પહેલા છે અને નાંદેડથી 15 કિલોમીટર પહેલા છે ને નાंदेड़ से कितना किलोमीटर दूर है भैया पंप 15 किलोमीटर મિત્રો 15 કિલોમીટર પહેલા है ને પંપ આવે છે ભારતનો સરદારજીનો તો ત્યાં જ આપણે ડીઝલ નખાવીએ મિત્રો મારવાડીની હોટલની બાજુમાં તો જો અહીંયા ફૂલ ટાંકી કરાવીએ છે મિત્રો 100,000 પૂગ્યું है डीजल लगा कैसा है डीजल अच्छी क्वालिटी बहुत अच्छी क्वालिटी भाई कहाँ से हो तुम मैं महाराष्ट्र में नांदेड़ में नांदेड़ से नांदेड़ से महाराष्ट्र नांदेड़ हाँ और तुम मैं भी उधर गया हूँ ये मेरा दोस्त है यार बहुत पुराना दोस्त है हम दोनों चड्डी पहन के साथ में घूमते थे